સુરતમાં એસઓજીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડનો મુખ્ય સૂત્રોદ્ધાર સકંજામાં આવ્યો છે। દુબઈમાં બેઠા બેઠા સાયબર ફ્રોડ હવાલા કૌભાંડ ચલાવતા મહેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મહેશ દેસાઈ અમદાવાદનો રહેવાસી છે અને એસઓજીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો દુબઈથી બેસી અને આખો ઓપરેટ કરનાર આ જે શખ્સ છે તે એસઓજીના સકંજામાં છે। એસઓજી તેની પૂછપરછ કરી રહી છે। પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। સુરત એસઓજી પોલીસે સાયબર ફ્રોડના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। એસઓજી પોલીસના જાપ્તામાં ઉપસ્થિત મહેશ દેસાઈ છે તેમની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। જે પ્રમાણે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચાલતો હતો ત્યારે તેમાં મુખ્ય સૂત્રધાર છે એ ફરાર હતો। જોકે અગાઉ કેટલાક આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। મહેશ દેસાઈ છે દુબઈમાં બેઠા બેઠા સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે તેમની શોધખોળ ચાલી રહી હતી। જોકે આરોપીને ઝડપી પાડવા માટે એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી હતી જે આરોપીને ઝડપી પાડવા માટે આજે એસઓજીને સફળતા હાથ લાગી છે। આરોપી પોતે અમદાવાદનો રહેવાસી છે અને સુરત ખાતેથી અગાઉ ઝડપાયેલા આરોપી મકબૂલ ડૉક્ટર અને તેના પુત્ર કાશિફ ડૉક્ટર સાથે મળીને આ સમગ્ર હવાલા કૌભાંડ છે ચલાવતો હતો। મુખ્ય આરોપી મહેશ દેસાઈ યુએસડીટી અને હવાલાનું કામ કરતો હતો એ પ્રમાણેનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ત્યારે એસઓજીની પૂછપરછમાં હજી મોટો ખુલાસો થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। અત્યાર સુધી એસઓજીએ કુલ 15 જેટલા આરોપીઓ છે તેમની અગાઉ ધરપકડ કરી ચૂક્યા છે અને મુખ્ય આરોપી જે હતા મહેશ દેસાઈ તેઓ ફરાર ચાલી રહ્યા હતા ત્યારે તેમને પકડી પાડવા માટેના ચક્રો છે એ ગતિમાન કરવામાં આવ્યા હતા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેમના દ્વારા આ સમગ્ર ઓપરેશન છે બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે એ રીતે મહેશ દેસાઈ છે તેની અત્યારે હાલ તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। જે પ્રમાણે એસઓજી પોલીસ છે લાંબા સમયથી મહેશ દેસાઈની શોધખોળ કરી રહી હતી અને ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ છે અને હવાલા કૌભાંડ છે તેને લઈને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કુલ 15 જેટલા આરોપીઓની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને 16મો આરોપી જે મુખ્ય ભેજાબાજ કહી શકાય મહેશ દેસાઈ તેની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં મહેશ દેસાઈની પૂછપરછ કરવામાં આવશે। સમગ્ર ગુજરાત અને દેશભરમાં કેટલા લોકો સાથે આ પ્રમાણે ખેલ ખેલવામાં આવ્યો છે અને કઈ રીતે કેટલા કરોડનું આ મોટું કૌભાંડ છે તેને લઈને પણ તપાસ કરાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો અત્યાર સુધીમાં આરોપીએ 15 જેટલા જે લોકો છે તેની સાથે સંકળાયેલા તેની પર ધરપકડ કરવામાં આવી છે। સુરત એસઓજી કે જેને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો આરોપી કે જે હવે એસઓજીના સકંજામાં છે। દુબઈમાં બેઠા બેઠા સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડ ચલાવતો હતો આરોપીનું નામ મહેશ દેસાઈ છે। મૂળ અમદાવાદનું છે અને સુરતમાં તે આ આખું જે નેટવર્ક છે તે ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે। અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓ કે જેની ધરપકડ થઈ ચૂકી છે। તો સુરત એસઓજીને મોટી સફળતા। ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રોદ્ધારને પકડી લેવાયો છે।